ભગવાનનું સ્મરણ કરતા કરતા નારદજી વ્યાસની પાસે આવ્યા. વ્યાસજીએ પૂજન કર્યું અને અશાંતિનું કારણ પૂછ્યું કે મારે આટલું બધું કર્યું છતાંય મનના ઉદ્વેગ એ શાંત નથી થતા. 4 વેદ બનાવ્યા, આટલા શાસ્ત્રો બનાવ્યા, આટલા પુરાણો બનાવ્યા, મહાભારત લખ્યું, આટલું બધું કરવા છતાં પણ મનને શાંતિ નથી. જો વ્યાસ છે ને એ વિદ્વાન છે, વ્યાસ વિદ્વાન છે, પણ વ્યાસનો ગુરુ છે ને એ ભક્ત છે. વિદ્વાન કરતા ભક્તની મહત્વતા જાજી છે. નારદ શું છે? નારદ ભક્ત છે. અને ભાગવતની પણ 2 પરંપરા છે, યાદ રાખજો. ભાગવત 2 પરંપરાથી ગવાય છે. એક વ્યાસ પરંપરા, જેમાં વ્યાસજીએ લખેલા શ્લોકો હોય છે. જો આ વ્યાસ પરંપરાનું ભાગવત છે. આ મૂળ ભાગવત, જેને ગુટખા કહેવાય. અમારી ભાષામાં બ્રાહ્મણો એમ કે આ ભાગવતનો ગુટકો છે. આની અંદર 18,000 શ્લોક છે. આ બધા શ્લોકોનું ગાયન કરતા હોય છે. જે બ્રાહ્મણો ત્યાં પાઠ કરે છે એ આ શ્લોકોના પાઠ કરે છે. આ મૂળ વ્યાસજીનું ભાગવત છે, જેમાં કેવલ ને કેવલ ભગવાનના શ્લોકો જ છે. અને આ શ્લોકો વેદવ્યાસજીએ બનાવ્યા છે. એની વિદ્વતા અદ્ભુત છે. પણ આ શ્લોકો મળ્યા એનું કારણ નારદ છે. વ્યાસજીની પાસે અશાંત મનનું કારણ પૂછ્યું ત્યારે નારદે કહ્યું છે, હે વ્યાસ, તમે બધું લખ્યું છે પણ કૃષ્ણ લીલા નથી. ભગવાન કનૈયાની બાળ લીલા, ભગવાનનું પ્રાગટ્ય અલગ અલગ ગ્રંથોમાં ઘણી જગ્યાએ છે કૃષ્ણનું વર્ણન. અને મહાભારતમાં તો કેવડું વર્ણન છે, વિચાર તો કરો. મહાભારતમાં જે કૃષ્ણ છે ને એ રાજનેતા કેવો હોવો જોઈએ ને એ કૃષ્ણ છે. રાજનીતિ કેમ કરે ને એ કૃષ્ણ છે. કઈ રીતે કોને ફસાવાય એ કૃષ્ણ છે. કૃષ્ણનું જીવન છે ને જેવા સાથે તેવા જેવું છે. તું મને વંદન કરીશ તો હું તને વંદન કરીશ, અને તું મને ફડાકો મારીશ તો હું 2 મારીશ. તું ભૂલી જાજે. રામા અવતારની અંદર ભગવાન રામ ઈ સરળ છે. રામ બધાની સાથે સરળ છે. એ રાવણની પાસે ઈ સરળ છે રામ. અરે રાવણ વખાણ કરતો રામના કે શત્રુ મળ્યો, પણ એવો શત્રુ મને મળ્યો છે કે જેના મારે વખાણ કરવા. અને તમને સ્પષ્ટતા કરું, જે ભગવાન રામેશ્વરના તમે દર્શન કરો છો ને, કયા ભગવાન? રામેશ્વર. રામના જે ઈશ્વર એ રામેશ્વર. દક્ષિણ ભારતની અંદર એ રામેશ્વરની સ્થાપના કરાવવા માટે કયો બ્રાહ્મણ આવ્યો હતો જાણો છો? રાવણ આવ્યો હતો. કારણ કે શિવનો ઉપાસક, શિવનો પરમ ભક્ત. શિવજી માટે રાવણે પોતાના માથા કાપ્યા છે. પોતાના માથા કાપીને ભગવાનની ઉપર ચડાવ્યા છે. વિચાર તો કરો, તો કેવડી ભક્તિ હશે એની. ભગવાન શિવમાં કેવડી શ્રદ્ધા હશે. 10 મસ્તક અને 20 ભુજા. આ રાવણ એ શિવ ઉપાસક છે. રામેશ્વરની જયારે સ્થાપના થઈ ને એટલે બ્રાહ્મણ ગોતવા માટે બધા નીકળે. રાવણ આવ્યો, મારા જેવો વિદ્વાન કોઈ નથી, હું શિવની પ્રતિષ્ઠા કરાવીશ. રામ એના શત્રુ છે, પણ બ્રાહ્મણનું કર્તવ્ય છે કે આશીર્વાદ દેવા, અને રામને આશીર્વાદ રાવણે આપ્યા છે. શિવજીની પ્રતિષ્ઠા કરીને દક્ષિણા દેવી પડે ને, ત્યારે રામે કીધું કે બોલો મારે દક્ષિણા શું આપું? તો એમ ન કે મને મારતા નહીં. કહી શકે જ નહીં મને અજર અમર, કારણ કે એ પૂર્વથી એની ઈચ્છા હતી અજર અમર બનવાની. બ્રહ્મા પાસે એ જ એને માંગ્યું હતું, મને કોઈ મારી ન અગે. મરવું કોને ગમે? મરવું કોઈને ન ગમે. વાતું કરાય. જયારે મૃત્યુ આવે ત્યારે તો હારા ભાગી જાય.